ચાલો ક્વેશ્ચન છે કે સ્ફટિક ક્ષેત્રવાદને આધારે સાચી ઇલેક્ટ્રોન રચના નક્કી કરવી મધ્યસ્થ પરમાણુની. કયા પરમાણુની? મધ્યસ્થ પરમાણુની. અને સંકીર્ણ સંયોજન આપણને આપ્યું છે K4 FeCN6. આ પ્રકારના પ્રશ્નોમાં શું કરવું? સૌથી પહેલા જે K4 FeCN6 છે એનું આયોનાઇઝેશન કરીએ તો આપણને મળે 4K પ્લસ FeCN6 4 તો જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, કોમ્પ્લેક્સ આયન છે FeCN6 એનો ઓક્સિડેશન સ્ટેટ -4 થશે. હવે જે FeCN6 4 એમાં સેન્ટ્રલ એટમ હું અહીંયા ટૂંકમાં લખું છું Ca that means સેન્ટ્રલ એટમ, જ્યારે આપણે મધ્યસ્થ પરમાણુ કહીએ એ થશે આયન. તો અહીંયા સૌથી પહેલા આયનનું ઓક્સિડેશન સ્ટેટ શું છે નક્કી કરવો પડે. તો સપોઝ આયનનો ઓક્સિડેશન આંક આપણે Fe લખીએ, Cn નો -1 લઈએ તો Cn6 નો -6 is equal to -4. therefore Fe is equal to -4 plus 6, therefore Fe is equal to +2. તો અહીંયા એક વસ્તુ નક્કી થઈ ગઈ કે સેન્ટ્રલ એટમ જે આયન છે એનો ઓક્સિડેશન સ્ટેટ +2 હશે. હવે આયનની ઓક્સિડેશન જે સ્ટેટ પરથી એની ઇલેક્ટ્રોન રચના આપણે નક્કી કરવાની થાય. આયનની ઇલેક્ટ્રોન રચના માટે આર્ગોન કોર 36 4s2, Z is equal to 26 એટોમિક નંબર. ઓકે, ચાલો તો Fe2+ નું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થશે? આર્ગોન કોર 36 4s0. જે બંને જે ઇલેક્ટ્રોન્સ છે એ 4s ઓર્બિટલ માંથી જશે. તો આર્ગોન કોર 36 4s0. તો જે 3d ઓર્બિટલ છે અહીંયા એમાં 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 and 6. હવે આની અંદર જ્યારે આપણે FeCN6 માં આયન પરમાણુની સાથે જે છે સાયનાઇડ Cn જે છે લિગેન્ડ તરીકે જોડાય, અને Cn જે છે એ સ્ટ્રોંગ લિગેન્ડ છે. સ્ટ્રોંગ લિગેન્ડ છે એટલે શું થશે કે જે આ 4 અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ છે એનું પેરિંગ થઈ જશે આ રીતે. ઓકે, 4 ઇલેક્ટ્રોન અહીંયા અનપેર્ડ હતા આયન એટમમાં, પણ સ્ટ્રોંગ લિગેન્ડ એની સાથે જોડાય છે તો જે અનપેર્ડ ઇલેક્ટ્રોન છે એનું અહીંયા થઈ જાય છે પેરિંગ. આગળ હવે અહીંયા જે છે એ Cn જે છે કેરી ઓન જોડાતા જશે. બરાબર છે. મૂળ વાત એ છે કે આયનના જે અનપેર્ડ ઇલેક્ટ્રોન હતા એનું થઈ ગયું પેરિંગ. હવે FeCN6 જે છે જે આ આયન છે એનો આકાર થાય અષ્ટફલકીય, ઓક્ટાહેડ્રોન જે છે શેપ છે આનો. અને સ્ફટિક ક્ષેત્ર વિપાટનની થિયરી મુજબ કે જ્યારે અષ્ટફલકીય સંકીર્ણની અંદર આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરીએ તો જે લોઅર એનર્જેટિક ઓર્બિટલ T2g જેને આપણે કહીએ છીએ એમાં dxy dyz અને dxz એ લોઅર એનર્જેટિક ઓર્બિટલ થશે. Eg જે છે એમાં એ હાયર એનર્જેટિક ઓર્બિટલ એટલે ઉપરની ઉર્જા સ્તરની કક્ષકો થશે. અક્ષ વચ્ચેની કક્ષકો નિમ્ન ઉર્જા સ્તરમાં લોઅર એનર્જેટિક, અને જે dx2 y2 અને dz2 એ અહીંયા હાયર એનર્જેટિક ઓર્બિટલમાં આવશે. હવે નિયમ એ છે કે સૌથી પહેલા જ્યારે લોઅર એનર્જેટિક ઓર્બિટલ કમ્પ્લીટલી ફિલઅપ થઈ જાય પછી જ એને હાયર એનર્જેટિક ઓર્બિટલમાં જવાનું થાય. હવે અહીંયા જે Fe ના જે આ 6 ઇલેક્ટ્રોન છે એને આપણે લોઅર એનર્જેટિક ઓર્બિટલમાં ફિલઅપ કરીએ તો 6 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય છે. ઓકે, તો એને Eg વાળી કક્ષકમાં તો જવાનું જ નથી આવતું. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન T2g6 આ 6 જે ઇલેક્ટ્રોન્સ છે લોઅર એનર્જેટિક ઓર્બિટલમાં ફિલઅપ થઈ ગયા એટલે T2g6. Eg માં એક પણ ઇલેક્ટ્રોન આયનનો ગયો નથી, હેન્સ Eg 0. ઓકે, તો આનો જે સાચો જવાબ થશે એ B થશે, T2g6 Eg 0.